વડોદરાના અટલાદરામાં રહેતા એક યુવકને સાઈરામ ટાટા મોટર્સ સર્વિસ સેન્ટર સાથે કડવો અનુભવ થયો છે. તેઓ પોતાની નવી કારને જ્યારે પ્રથમ વખત સર્વિસ સેન્ટરમાં મૂકી અને ત્યારબાદ રિસીવ કરવા ગયા તે દરમિયાન તેમની ગાડીનો કાચ તૂટેલી હાલતમાં હતો અને વ્હીલ પ્લેટ ઘસાયેલી જોવા મળી હતી. આ બાબતે જ્યારે તેઓએ કર્મચારીઓને જાણ કરી તો તેઓએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે આ તો પહેલેથી જ નુકસાન હતું તેમ જણાવ્યું હતું, જેને લઈને ગ્રાહક રોષે ભરાયેલા જોવા મળ્યા છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા જીલ પટેલે ગત શિવરાત્રિના દિવસે નવી ટાટા નેક્સન પ્યોર પ્લસ સીએનજી કાર ખરીદી હતી. ત્યારબાદ ગાડીની પ્રથમ સર્વિસ માટે મકરપુરા સ્થિત સાઈરામ ટાટા મોટર્સ સર્વિસ સેન્ટરમાં મોકલવામાં આવી હતી. ગ્રાહકના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ સર્વિસ બાદ કાર લેવા માટે પહોંચ્યા ત્યારે ગાડીનો કાચ તૂટેલી હાલતમાં હતો અને વ્હીલ પ્લેટો પણ ઘસાયેલી જોવા મળી હતી. પરંતુ સર્વિસ સેન્ટરે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે આ નુકસાન પહેલેથી જ હતું તેવો દાવો કર્યો હોવાનું ગ્રાહકે જણાવ્યું છે. આર્થિક અને માનસિક હાલાકી ભોગવતા અંતે જીલ પટેલે ન્યાય માટે અટલાદરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. અત્યારે મકરપુરાના ટાટાના સર્વિસ સેન્ટર પર આવ્યો છું, જે સાઈરામ સર્વિસ સેન્ટર છે. અને મારી સમસ્યા એ છે કે જ્યારે મેં ગાડી સર્વિસમાં આપી હતી ત્યારે ગાડી ઓકે હતી, પણ સર્વિસ પછી મને ગાડી ડેમેજ મળી છે, જેની અંદર મારા ગાડીનો આગળનો મેઇન કાચ તૂટેલો છે અને રાઈટ સાઈડના વ્હીલની જે પ્લેટ આવે એ ઘસાયેલી મળેલી છે. એ ગાડી તમે આપી તે પહેલાં કેવી હતી? મેં ગાડી આપી એની પહેલાં કમ્પ્લેટ હતી. જે એમના જ સર્વિસ સેન્ટરના માણસે પિકઅપ ટાઈમે ફોટા પાડ્યા એની અંદર ક્લિયરલી સાબિત થાય છે કે મારી ગાડી ઓકે હતી. તો અહીંયા સર્વિસ સ્ટેશનમાં આવ્યા બાદ ખામી આવી? સર્વિસ સેન્ટરમાં આવ્યા બાદ નહીં, એ લોકોએ જ્યારે મારા ઘરે ડ્રોપ કરી ગાડી ત્યાર પછી મેં ચેક કર્યું ત્યારે ખબર પડી કે મારી ગાડી ડેમેજ છે. એટલા માટે મેં એમના સર્વિસ એડવાઇઝરને તૈયારીમાં જ કોન્ટેક્ટ કર્યો અને એમને જાણ કરી. એમને મને જવાબ એવો આપ્યો કે એવું ના હોઈ શકે, હું તમારા ઘરે ચેક કરવા માટે આવું છું. ત્યારબાદ એ મારા ઘરે રાત્રે 9:30 ચેક કરવા માટે આવ્યા તો એમને મને સ્ટેટમેન્ટ એવું આપ્યું કે આ એક ફ્લેટ ક્રેક માઇનોર ક્રેક હશે, એ મોટી થઈ ગઈ છે. તો મેં એમને એવું કીધું કે આ ટાટાની સેફ્ટીવાળી ગાડી છે તો ગ્લાસ એવી રીતે તૂટે નહીં, તો તમે મને એનું કારણ આપો કે મારી ગાડીનો ગ્લાસ કેવી રીતે તૂટ્યો અને એનું પ્રોપરલી મને જે પિકઅપ ટાઈમના ફોટોસ છે અને જે ડ્રોપ ટાઈમના ફોટોસ છે, સર્વિસ ટાઈમના ફોટોસ ને એ બધું મને આપો તો મને ખ્યાલ આવે. પછી એમને મને તૈયારીમાં ફોટોસને આપ્યા નહીં અને રાત્રે પછી 9:30 પછી એમને ગ્રુપ બનાવ્યું, એની અંદર બધા મૂક્યા. અહીંયા જો કંઈક એવું તૂટી હોય તો અહીંયાથી સીસીટીવીમાં ખબર પડશે ને? હા, એ અહીંયા હશે તો એમના સીસીટીવીમાં ખબર પડશે, પણ મારા ટાવરના અને મારા સોસાયટીના સીસીટીવીમાં એમાં મને કંઈ એવું મળ્યું નહીં, કારણ કે મારી ગાડી એ બધામાં જ મને ઓકે મળેલી છે. મેં માંગ એક જ વસ્તુ કરી રહ્યો છું કે મેં ગાડી જેવી મેં એમને આપી હતી એવી જ ગાડી મને મારી પાછી જોઈએ છે. આ બાબતે કઈ ફરિયાદ કરી છે? આ બાબતે મેં ફરિયાદ પહેલાં તો સર્વિસ સેન્ટરના જે કસ્ટમર કેર છે એની અંદર મેં કોલ બી કર્યો, મેલ બી કર્યો. એમના સર્વિસ એડવાઇઝર જે છે, એમના સર્વિસ મેનેજર છે જે કૌશલ કેવલ રાવલ, પછી એમના જનરલ મેનેજર છે જે પંકજ પ્રજાપતિ, તેમને બી મેં ફરિયાદ કરી અને એમની ઉપર જે છે અભિજીત ત્રિવેદી, એમને બી મેં ફરિયાદ કરી. ત્રણેય જગ્યાથી મને એક જ સ્ટેટમેન્ટ મળ્યું છે કે અમારી કોઈ ભૂલ નથી, તમારી જ ભૂલ છે, તમારી જ ગાડી ડેમેજ હતી. તો એમને એવું જ કીધું છે કે તમે ઇન્સ્યોરન્સમાં ક્લેમ કરો, અમે તમે એમના સપોર્ટ કરીશું. હવે મારી ભૂલ નહીં તો હું ઇન્સ્યોરન્સ કેમ ક્લેમ કરું? હા, મેં પોલીસ સ્ટેશનમાં બી 22 તારીખના ફરિયાદ આપેલી છે. તારીખ એક્ઝેક્ટ યાદ નહીં, પણ મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે. મેં મારા ઘર નજીકના અટલાદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે. મેં ત્યાં બી એ જ માંગ કરી હતી કે સાહેબ મારી ગાડીને આવું થયું છે એટલે મેં ન્યાયનો માંગ કરું છું કે મારી ગાડી મને હતી એવી કન્ડિશનમાં પાછી મળે. અહીંયાથી મને એ જ જવાબ આપવામાં આવ્યો છે કે વારે ઘડીએ મને ઇન્સ્યોરન્સમાં જ ગાડી કમ્પ્લીટ કરવાનો ફોર્સ કરવામાં આવે છે. બાકી તમારે જે કરવું હોય તમે કરો, તમારે જ્યાં જવું હોય ને જેવી રીતે કમ્પ્લેન કરવી હોય તમે કરી શકો છો. ગ્રાહક સુરક્ષામાં જવાના છો તમે? હા, જો મને અહીંયાથી ન્યાય નહીં મળે તો હું આની આગળ ગ્રાહક સુરક્ષામાં જઈશ. લાગે છે તમારી ગાડી અહીંયાથી ડેમેજ થઈ છે? હા, મને 110% લાગે છે, કારણ કે ગાડી મારા ઘરેથી નીકળી એ એમના જ માણસના, એમના જ ટીમ મેમ્બરે ફોટોસ પાડેલા હતા. એની અંદર ક્લિયરલી જ દેખાઈ રહ્યું છે કે મારી ગાડીનો ગ્લાસ કમ્પ્લીટલી ઓકે છે. આપનું નામ? મારું નામ જીલ પટેલ.